ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागेन व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी प्रातःकालीन स्वाध्याय श्रृंखला अंतर्गत श्रीमद् भगवद गीताना कर्मयोगः नामना तृतीय अध्याय ना 20મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા। આ શ્લોકમાં અર્જુનની કર્મમાં પ્રવૃત્તિ થાય એટલે ક્ષત્રિય પરંપરામાં પૂર્વ જે જનકાદીઓ થયા એ જનકાદીને ભગવાન શ્રી કૃષ્ણ આદર્શ રૂપથી પ્રસ્તુત કરે છે। કેવા રૂપથી? આદર્શ રૂપથી। તો ભગવાન આ દ્વારા એવું કહેવા માંગે છે, અર્જુન તું પણ ક્ષત્રિય છો અને ક્ષત્રિય હોવાના નાતે તારા માટે યુદ્ધ જે છે એ કર્તવ્ય છે અને ક્ષત્રિય પરંપરામાં તારાથી પણ પૂર્વે જે જે જનકાદી પ્રસિદ્ધ ક્ષત્રિય રાજાઓ થયા એણે પણ કર્મ છોડ્યા નથી અને કર્મ દ્વારા જ એણે મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી હતી જનકાદીએ। એટલે કે કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિ, ત્યારબાદ બ્રહ્મ જિજ્ઞાસા અને તદ અનંતર સંસિદ્ધિ એટલે મોક્ષને જનકાદીએ આ જ ક્રમથી પ્રાપ્ત કરેલો। જો જનકાદી અજ્ઞ છે તો કર્મણા માં ચિત્ત શુદ્ધિ ગ્રહણ કરવાનું, તૃતીયાંત કર્મ પદ્ધતિ।
એને ચિત્ત શુદ્ધિ દ્વારા સંસિદ્ધિને પ્રાપ્ત થઈ. અને જ્ઞાની છે યદી તો પણ એમણે પ્રારબ્ધ કર્મના કારણે કર્મનો ત્યાગ ન કર્યો અને કર્માનુષ્ઠાન જે છે એને ચાલુ રાખ્યું. કદાચ અર્જુન એમ કે ભગવાન અજ્ઞ અને અકૃતાર્થ વ્યક્તિને માટે તો કર્મ કર્તવ્ય છે, પણ જ્ઞાનવાને અજ્ઞ અને અકૃતાર્થ વ્યક્તિનું અનુકરણ શા માટે કરવું જોઈએ? જ્ઞાનવાન તો કૃતકૃત્ય છે, એને માટે તો કોઈ કર્તવ્ય છે જ નહીં. તો પછી મારે જનકાદિને આદર્શ રૂપથી માની અને મારે શા માટે કર્માનુષ્ઠાન કરવું જોઈએ? મને તો તમારા ઉપદેશના પ્રભાવથી બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે. હું તો જ્ઞાનવાન છું, કૃતાર્થ છું. તો પછી કથમ મમ કર્તવ્યમ, અને શા માટે કર્મ કરવું જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું જ્ઞાની હો તો પણ તારા માટે એ કર્મ કર્તવ્ય છે. શા માટે? લોક સંગ્રહ માટે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે લોક સંગ્રહ માટે કર્મ કર્તવ્ય છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ 21મા શ્લોકના ઉત્તરાર્ધમાં કરી કે લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમ અર્હતિ. 20મા શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું લોક સંગ્રહમેવાપી. યદ્યપિ જ્ઞાનીને તો સંન્યાસ જ પ્રાપ્ત છે, છતાં ભાષ્યકારે એક હેતુ પ્રસ્તુત કર્યો. પ્રારબ્ધ કર્માયતઃ, પ્રારબ્ધ કર્માયતઃ ત્વમ લોક સંગ્રહમેવાપી. લોક સંગ્રહને ધ્યાનમાં રાખીને પણ કર્મ કરતો અર્હસી. લોક સંગ્રહને ધ્યાનમાં રાખીને સંપશ્યન, લોક સંગ્રહને સમ્યક પ્રકારથી જાણીને કર્મ કરતુમ અર્હસી. તારા માટે કર્મ જ કર્તવ્ય છે. આ રીતે 20મો શ્લોક આપણે સમજી ચૂક્યા. 21મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. 21મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા જઈ રહ્યા છે એ વાત ભગવાન ભાષ્યકાર શ્લોકની અવતરણિકામાં લખે છે. અવતરણિકા એટલે શ્લોકના ભાષ્ય કરતા પહેલા પ્રાક કથન. શ્લોકમાં આગળના શ્લોકમાં ભગવાન શું કહેવા જઈ રહ્યા છે એ બતાવવું એ અવતરણિકા છે, જેને પ્રાક કથન પણ કહેવામાં આવે છે. એટલે કે 21મા શ્લોકમાં ભગવાન શું કહી રહ્યા છે તો એ પ્રશ્ન જો લોક સંગ્રહમ કહ કર્તુમ અર્હતિ કથમ ચ ઇતિ ઉચ્યતે.
લોક સંગ્રહ શા માટે કરવો જોઈએ અને કરવો જોઈએ તો કેવી રીતે? આવો અર્જુનના મનમાં હવે પ્રશ્ન ઉભો થયો. તો આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર આપે છે. કારણ કે અર્જુન એમ કે અર્જુનની એવી આશંકા ઊભી થાય કે જ્ઞાનવાન હોય, જે જ્ઞાનવાન, કૃતાર્થ અને જ્ઞાનવાન. કૃતાર્થ એટલે જેને કર્તવ્ય કર્મ નથી, એને તો ભગવાન લોક સંગ્રહ માટે પણ શા માટે પ્રવૃત્તિ કરવી જોઈએ? એને શું જરૂર છે લોક સંગ્રહની? આવી અર્જુનની શંકા ઊભી કરીને ભગવાન શ્રી કૃષ્ણ પરિહર કરે છે. એ અર્જુનનો પ્રશ્ન છે, લોક સંગ્રહમ કહ કર્તુમ અર્હતિ કથમ ચ, શા માટે? કારણ કે જ્ઞાની જે છે તો કૃતાર્થ છે, જ્ઞાનવાન છે, એને શા માટે લોક સંગ્રહ માટે કરવા જોઈએ? તો ઉચ્ચતે એનો ઉત્તર આપે છે. આ જે 21મો શ્લોક છે એ એના પ્રશ્નના ઉત્તરના રૂપમાં ભાષ્યકાર આ શ્લોકને પ્રસ્તુત કરે છે. ભાષ્યકાર કહે છે કે આ શ્લોક જે છે એ આ પ્રશ્નના ઉત્તરમાં છે. તો જોઈએ શ્લોક. યદ્યદાચરતિ શ્રેષ્ઠઃ તત્તદેવેતરો જનઃ સ યત પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. યદ્યદાચરતિ શ્રેષ્ઠઃ તત્તદેવેતરો જનઃ સ યત પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. સંધિ વિગ્રહ કરો. પૂર્વાર્ધનું પ્રથમ પદ છે યદ્યદાચરતિ, તો એમાં 3 પદ છૂટા પડશે. યદ યત આચરતિ, યત યત આચરતિ, શ્રેષ્ઠ તત્તદેવેતરઃ છે ને એનું છૂટું પડશે તત તત એવ ઇતરઃ, એવી રીતે છૂટી પડશે સંધિ. તત તત એવ ઇતરઃ જનઃ, પછી ઉત્તરાર્ધ લ્યો. સ યત પ્રમાણં કુરુતે લોકઃ તત અનુવર્તતે. આ સંધિ વિગ્રહ થઈ ગયો. તો આપણે સૌ પ્રથમ પૂર્વાર્ધનું એક વાક્ય બનાવીએ. તો પૂર્વાર્ધનું વાક્ય બનશે શ્રેષ્ઠ, બોલો, યદ યદ આચરતિ ઇતરઃ તત તદ એવ, ઉપરથી લગાડો આચરતિ. શ્રેષ્ઠ યદ યદ આચરતિ ઇતરઃ જનઃ તત્તદ એવ આચરતિ. આ વાક્ય પૂર્વાર્ધનું બની ગયું. અર્થાત પૂર્વાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને હેતુ બતાવતા કહી રહ્યા છે કે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ જે છે એ જેવો આચરણ કરે છે. યદ્યદ આચરતી એટલે જેવો આચરણ કરે છે
ઇતરહ એટલે કે બીજા લોકો તત્તદ એવ તેવું તેવું એને અનુકરણ કરીને એને આદર્શ માનીને એવું એવું આચરણ કરે છે. આ શ્લોકનો પૂર્વાર્ધનું વાક્ય છે. ઉત્તરાર્ધને પણ જોઈ લો. બીજું વાક્ય સ થી જે પૂર્વ શ્લોકમાં શ્રેષ્ઠ શબ્દ છે ને એ શ્રેષ્ઠને ગ્રહણ કરવાનો. સ એને સશ્રેષ્ઠ. સ યત પ્રમાણમ કુરુતે લોક તદ અનુવર્તતે. એમાં જે છે એ રીતે વાક્યમાં આગળ કરવાની જરૂર નથી. એટલે કે સ એટલે શ્રેષ્ઠ જે પ્રમાણ અનુસાર કરે છે. લોક એટલે લોકો તદ અનુવર્તતે એનું અનુકરણ કરે છે. તો જો ભાષ્યકાર શું કહે છે, યદ યત જો શ્લોકમાં છે ને આચરતીનું કર્મ નથી બતાવ્યું. શું આચરણ કરે છે નથી બતાવ્યું. યદ આચરતી એવું કીધું, જે આચરણ કરે છે. પણ શું આચરણ કરે છે? તો અહીંયા અન્ય ઇતર કોઈ આચરણની વાત નથી. અહીંયા વાત ચાલી રહી છે કર્મની. ભગવાન શ્રી કૃષ્ણ નો ઉદ્દેશ છે કે અર્જુન કર્મમાં પ્રવૃત્ત થાય. એટલે અહીંયા કર્મથી એ સિવાયને બીજી કોઈ ચર્ચા વાત એવું અહીંયા નથી. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું યદ્યત કર્મ આચરતી, જે કર્મ આચરણ કરે છે. યદ્યત કર્મ, શ્લોકમાં કર્મ શબ્દ નથી ને, તો ભાષ્યકાર સ્પષ્ટ કરે કે યદ્યત એટલે જે કર્મ આચરતીનો અર્થ છે કર્મ જે છે એ કૃત્ય છે, આચરણીય નથી. કર્મ છે કૃત્ય છે. એટલે આચરતી ક્રિયાનો અર્થ કર્યો કરોતી. આચરતી એ શું છે? ક્રિયા છે. હવે અહીંયા પ્રસંગ અનુસાર કર્મ ગ્રહણ કરવાનું છે. એટલે કર્મને માટે ક્રિયા લાગે કરોતી. કર્મ આચરતી એટલે કર્મ કરોતી. યદ્યત કર્મ કરોતી શ્રેષ્ઠ. શ્રેષ્ઠનો અર્થ છે પ્રધાન. શ્રેષ્ઠ એટલે પ્રધાન. તદેવ કર્મ આચરતી ઇતર અન્ય જન. એટલે કે શ્રેષ્ઠ જે છે, પ્રધાન જે છે, મહાપુરુષ છે, જે કર્મ કરે છે તદ એવ, એ જ કર્મ. તદ એવ મને એ પ્રમાણે એ જ કર્મ. તદ એવ કર્મ. ત્યાં પણ યદ્યતનો પણ અભિપ્રાય છે કર્મ માટે શબ્દ પ્રયોગ છે. તત્તનો શબ્દ પ્રયોગ પણ કર્મ માટે છે. એટલે તદ એવ કર્મ, જે કર્મ શ્રેષ્ઠ અનુષ્ઠાન કરે છે તે કર્મ. તત્તનો અર્થ છે તે કર્મ. ઇતર જન. ઇતર એટલે પેલા પ્રધાનથી રહિત બીજા, પ્રધાનને છોડીને. ઇતરનો અર્થ છે પ્રધાનને છોડીને બીજા લોકો. ઇતર એટલે અન્ય. અન્ય જન તદ અનુગત. અનુગત એટલે એની પાછળ ચાલે છે. તદ અનુગત એટલે એની પાછળ ચાલે છે. પછી બીજી લાઈન કિંચ. કિંચ મને એટલું જ નહીં. ભગવાન કહે છે કે એટલું જ નહીં, શ્રેષ્ઠ. સ યત પ્રમાણમ કુરુતે એને શ્રેષ્ઠ. હવે શ્લોકમાં શ્રેષ્ઠ પદ છે એનું એ જ પદ ગ્રહણ કર્યું. પૂર્વાર્ધમાં શ્રેષ્ઠ પદ માટે ભગવાને ભાષ્યકારે પ્રધાન શબ્દનો પ્રયોગ કર્યો. એટલે એકવાર પ્રધાન શ્રેષ્ઠ શબ્દનો અર્થ પ્રધાન છે એ અર્થ થઈ ગયો. એટલે મૂળમાં શ્રેષ્ઠ પદ જે ગ્રહણ ભગવાને શબ્દ પ્રયોગ વાપર્યો છે એનો અર્થ છે પ્રધાન.
એટલે કિંચ પછી સશ્રેષ્ઠ સપ્રધાન વ્યક્તિ યત પ્રમાણમ કુરુતે, જે પ્રમાણ અનુસાર એ કરે છે. તો પ્રમાણ જે છે એ બે પ્રકારના હોય છે, લૌકિક પ્રમાણ અને વૈદિક પ્રમાણ. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું છે, લૌકિકમ વૈદિકમ વા, લૌકિકમ અને વૈદિકમ. એટલે કે લૌકિક અને વૈદિક કર્મ પ્રમાણે જે આ શ્રેષ્ઠ પુરુષ કરે છે, તો લોક એટલે કે બીજા અન્ય લોકો, અન્ય જના. પૂર્વાર્ધમાં જેને માટે જન શબ્દનો પ્રયોગ કર્યો, ઉત્તરાર્ધમાં એને લોક શબ્દથી ગ્રહણ કરે છે. એ લોકો, બીજા અન્ય લોકો તદ અનુવર્તતે, એટલે કે તદેવ પ્રમાણીકરોતી, એના વ્યવહારને પ્રમાણ માનીને બીજા લોકો ચાલે છે. એના તદેવ પ્રમાણીકરોતી એટલે એના વ્યવહારને પ્રમાણ માનીને એ ચાલે છે. આ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ કહેવા માગે છે કે અર્જુન, જો તું જ્ઞાની દશામાં અથવા અજ્ઞાન દશામાં જો તું કર્મ છોડી દઈશ તો તું શ્રેષ્ઠ છો, તું શ્રેષ્ઠ ક્ષત્રિય છો. અર્જુનની નામના કઈ ઓછી હતી? એની પ્રસિદ્ધિ, એનો યશ જે છે એ તત્કાળ અનુપમ હતો. તો પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તું પણ યુદ્ધ નહીં કર તો પછી બીજા લોકો જે છે એ તને શ્રેષ્ઠ માનીને તારી પાછળ ચાલશે, તારું અનુગત થશે તારા, અને પછી તારા આ વ્યવહારને પ્રમાણ માનીને લોકો પણ તારું અનુવર્તન કરશે અને એ પણ કર્મ છોડી દેશે. એટલે આ જે લોક પરંપરાનું ઉન્મથન ન થાય, એટલે પણ ભલે તું જ્ઞાની હો તો પણ તારે કર્મ આ દ્રષ્ટિથી કર્તવ્ય છે. નહીં તો વ્યવહારનું ઉન્મથન થઈ જાય. વ્યવહારનું ઉન્મથન ન થાય એટલા માટે પણ તારે કર્મ કર્તવ્ય છે. હવે શ્રેષ્ઠ શબ્દનો અર્થ અહીંયા પ્રધાન કર્યો, તો પ્રધાન શબ્દ જે છે એ તો ઘણા બધા અર્થમાં પ્રયોગ થાય છે. પ્રધાન શબ્દ છે એ ઘણા બધા અર્થમાં પ્રયુક્ત થાય છે. તો સજ્જનો, અહીંયા પ્રધાનથી અભિપ્રાય છે વિદ્યાદિથી ઉત્કૃષ્ટ વ્યક્તિ. કેવો? વિદ્યા વગેરેથી જે વ્યક્તિ ઉત્કૃષ્ટ છે એ વ્યક્તિ અહીંયા શ્રેષ્ઠ શબ્દથી ગ્રહણ કરે છે ભગવાન. તો વિદ્યા વગેરેથી જે ઉત્કૃષ્ટ છે એ યત પ્રમાણમ, જે પ્રમાણ જે એ વ્યક્તિ જેને પ્રમાણ રૂપથી સ્વીકાર કરે છે, જેને પ્રમાણ રૂપથી સ્વીકાર કરે છે, પ્રમાણત્વેન સ્વીકરોતિ, તો ઇતર લોક, ઇતર એટલે બીજા લોકો જે છે એ તદેવ શાસ્ત્રાદિકમ પ્રમાણમ અનુવર્તતે. બીજા લોકો શું માને છે કે આ વ્યક્તિનો આ જે કર્તવ્ય કર્મ જે કરે છે એ અવશ્ય શાસ્ત્ર અનુસારી જ છે. એટલે વિદ્યાદિ દ્વારા જે ઉત્કૃષ્ટ વ્યક્તિ જે પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે વ્યવહાર કરે છે, જેને પ્રમાણરૂપથી સ્વીકાર કરે છે, તો ઇતર લોક જે છે એને જ એ જ શાસ્ત્રાદિને પ્રમાણરૂપથી એનું અનુવર્તન કરે છે. અનુસૃત્ય પ્રવર્તતે, એને જ પ્રમાણ માને છે.
એ અભિપ્રાય છે, એને જ પ્રમાણ માને છે. તો વિદ્યાદિ દ્વારા ઉત્કૃષ્ટ વ્યક્તિ છે એ કોને પ્રમાણ માને છે? વિદ્યાદિ દ્વારા ઉત્કૃષ્ટ વ્યક્તિ જેને પ્રમાણ માનીને એ પ્રમાણે વ્યવહાર કરે છે, ઇતર જન પણ એને જ પ્રમાણ માનીને વ્યવહાર કરે છે. તો વિદ્યાદિ દ્વારા ઉત્કૃષ્ટ પ્રધાન વ્યક્તિ, શ્રેષ્ઠ વ્યક્તિ છે એ શાસ્ત્રને પ્રમાણ માનીને વ્યવહાર કરે છે. એટલે વિદ્યાદિ દ્વારા ઉત્કૃષ્ટ વ્યક્તિ જે કર્માનુષ્ઠાન કરે છે, તો એ કર્માનુષ્ઠાન કરે છે કોને પ્રમાણ માનીને? આ શાસ્ત્રને, વેદાદિ શાસ્ત્રને પ્રમાણ માનીને એ કર્મમાં પ્રવૃત્ત થાય છે. તો વેદાદિ શાસ્ત્ર જે છે એ અજ્ઞાન દશામાં અને જ્ઞાન દશામાં, બે દશામાં કર્મ કર્તવ્ય છે. અજ્ઞાન દશામાં એટલા માટે કર્મ કર્તવ્ય છે કે ચિત્તની શુદ્ધિ માટે, પણ કર્મ એ પ્રમાણભૂત છે, શાસ્ત્ર સમર્થિત, શાસ્ત્ર પ્રતિપાદિત એ વ્યવહાર છે, મનગઢંત નહીં. એટલે જો પરંપરા કેવી હોય છે? શાસ્ત્ર સમર્થિત પરંપરા હોવી જોઈએ. તો શાસ્ત્ર પર સમર્થિત પરંપરા હોય તો શાસ્ત્ર અનુસારની, તો લોકો એ પરંપરાનું પાલન કરે તો કલ્યાણના ભાગીદાર થાય. હવે લોકોમાં એવું પણ જોવા મળે છે કે કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ ગયો હોય તો પછી એ શાસ્ત્ર પ્રમાણે લોકોને ઉપદેશ ન આપે અને પોતાના સ્વબુદ્ધિથી પરિકલ્પિત જે છે ધર્મ અને પરમાત્માના વિષયમાં પરંપરા ચલાવતા લોકો જોવા મળે છે કે જે પૂર્ણતઃ શાસ્ત્ર સંમત નથી, પણ એ વ્યક્તિના પ્રભાવથી એના સંગઠનો ને એના મંદિરો ને બધું મોટું થઈ જતું હોય છે. અને સામાન્ય જનમાનસ વ્યવહારમાં પણ એવું માને છે કે જેના મોટા મંદિરો હોય, મોટા ભવન હોય, મોટા સંગઠન હોય, તો જે ટોળાશાહીને લોકો પ્રમાણ માનીને ચાલે છે. લોકમાં જે ધર્મના વિષયની વાત કરે અને જો બોલવા ચાલવામાં જો ચબરાક હોય, ચાલાક હોય, તો લોકો એને પ્રમાણ, એની વાતને શું માને છે? પ્રમાણ માનીને ચાલે છે. એટલે લોકમાં આ જે છે અનુસરણ જોવા મળે જ છે, પણ લોકોને એ ખબર નથી કે જેને આપણે પ્રમાણ માનીને ચાલીએ છીએ, જે પ્રસિદ્ધ છે, જેને કથનને આપણે પ્રમાણ માનીએ છીએ, એનો વ્યવહાર પ્રમાણભૂત શાસ્ત્ર અનુસાર છે કે નહીં, એ લોકોને ખબર નથી. એટલે અને આવા લોકોને, જે પ્રસિદ્ધ લોકો છે, એને પણ શાસ્ત્રની સાથે કોઈ સરોકાર હોતો નથી. એને તો લોકોમાં પોતાની વાહવા કેમ થાય એમાં એને રસ હોય છે. શાસ્ત્ર પરંપરામાં એને કોઈ નિષ્ઠા હોતી નથી. થોડા સમય પહેલા નહીં, એક પ્રસિદ્ધ છે કથાકાર, તો એને થયું કે હું કંઈક નવી પરંપરા ચાલુ કરું, નવો ચીલો ચાત્ર. એક જણાના સ્મશાનમાં લગ્ન કરાવ્યા. ક્યાં? સ્મશાનમાં લગ્ન કરાવ્યા. એ કેટલો દુસ્સાહસ કહેવાય, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કહેવાય કે જે કાર્ય જે સમય જે હોય સૌની પોતાની વિશેષતા હોય છે. તો સ્મશાન જે છે એ તો અંત્યેષ્ટિ સંસ્કાર માટે છે, વિવાહ સંસ્કાર માટે થોડું છે. મનુષ્ય જીવનની અંદર 16 સંસ્કાર હોય છે. એ 16 સંસ્કારની પોતપોતાની મહિમા, પરંપરા, વિશિષ્ટતા છે. હવે સ્મશાન એ જગ્યા છે જ્યાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંત્યેષ્ટિ સંસ્કાર થાય.
હવે ત્યાં એણે એવી પોતાની મનગઢંત ચર્ચા ઊભી કરવા માટે, ચર્ચામાં રહેવા માટે દુસ્સાહસ જે કયો તે ત્યાં જઈને એને લગ્ન કરાવ્યા. એટલે જેને શાસ્ત્ર શું ખબર નથી ને એ પછી આવડું આચરણ કરે, લોકોને એમાં જોડતા હોય છે. લોકો તે પ્રસિદ્ધિ અને પાવરથી ઇમ્પ્રેસ થતા હોય લોકો. અત્યારે પ્રાય ધાર્મિક સંગઠનોમાં આ જ વસ્તુ જોવા મળે છે. ધાર્મિક સંગઠનોના જે મુખિયા હોય છે ને, એને હું આચાર્ય નથી કહેતો, ધર્માચાર્ય નથી કહેતો, મુખિયા કહું છું, કારણ કે મુખિયા જ હોય છે. ધાર્મિક સંગઠનોમાં જે વર્તમાન કાળમાં જે બની બેઠેલા જે મુખિયાઓ હોય છે, એ પ્રસિદ્ધિ અને પૈસાના પાવરથી ચાલતા હોય છે. એની પાસે વિદ્યાનો કોઈ પાવર હોતો, જનબળ, ધનબળ અને સત્તાબળ અને બાહુબળ, આ 4 બળ ચાલતા હોય છે. ધાર્મિક સંસ્થાના મુખિયા આ 4 બળનો પ્રયોગ કરતા હોય છે. જ્યાં જરૂર પડે ત્યાં જનબળનો પ્રયોગ કરે, જ્યાં જરૂર પડે ત્યાં ધનબળનો પ્રયોગ કરે, વિદ્યાબળ તો હોતું નથી, અને જ્યાં જરૂર પડે ત્યાં સત્તા બળનો પ્રયોગ કરે, અને બાહુબળનો પણ પ્રયોગ કરી લેતા હોય છે. આવા જે ધાર્મિક સંગઠનોના મુખિયા જે છે, એની પાસે આ બધી તૈયારી હોય છે, અને પોતે છુપાઈને રહે અને આ કાર્યમાં બીજાને લગાડી દેતા હોય છે. અને એની પાછળ માત્ર ને માત્ર એક જ સ્વાર્થ કે મારી જે સત્તા છે એ નિષ્કંટક બની રહે, મારી સત્તાને કોઈ ચેલેન્જ ન કરે, હું આ સત્તા ઉપર બન્યો રહું. પછી ધાર્મિક સત્તા હોય કે રાજ સત્તા હોય, બધી જગ્યાએ આ વસ્તુ જોવા મળે છે. એટલે પછી આવા લોકો એને જ જોતા કે આ લોકોને ગમવું જોઈએ. બસ આવા લોકોનો ઉદ્દેશ ને લક્ષ્ય શું હોય છે? લોકોને ગમવું જોઈએ. પ્રમાણભૂત છે કે નહીં એની જોવાનું, લોકોને ગમવું જોઈએ. એને ખબર છે કે જો લોકોને નહીં ગમે તો પછી લોક જે છે એ આપણાથી વિરુદ્ધ થઈ જશે. એટલે એ આવા લોકો જે છે જેની અંદર નિષ્ઠાનું બળ નથી હોતું, વિદ્યાનું બળ નથી હોતું ને, એ આ વસ્તુથી બહુ ડરતા હોય છે કે જો લોકો રાજી નહીં રહે તો આપણાથી વિરુદ્ધ થઈ જશે, તો પછી આપણી સત્તાનું શું થશે. એટલે કોઈ પણ પ્રકારથી બસ લોકો રાજી રહે એ પ્રમાણે કરે. લોકોને માટે ઉત્કૃષ્ટ શું છે, લોકોને માટે કલ્યાણકારી શું છે, એ વાત, ચર્ચા, નિષ્ઠા આવા લોકોની અંદર હોતી જ નથી. એટલે સજ્જનો, આ છે એ પરંપરા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે પ્રધાન જે છે, શાસ્ત્રાદિથી ઉત્કૃષ્ટ છે, એણે કર્માનુષ્ઠાન છે, પરમાત્માનું સ્વરૂપ છે, એનો બોધ અને ચર્ચા એ શાસ્ત્ર પ્રમાણ અનુસારનો જ એને ઉપદેશ કરવો જોઈએ. કર્માનુષ્ઠાનના વિષયમાં ઉપદેશ કરવો હોય તો પણ શાસ્ત્ર પ્રમાણભૂત જ. પરમાત્માના સંબંધમાં પણ પરમાત્મા કેવા છે તો એમાં ક્યાંય કોઈ પોતાની કોરી કલ્પના નહીં, પણ પ્રમાણભૂત શાસ્ત્રોમાં પરમાત્માના સ્વરૂપનું શું વર્ણન છે એ પ્રમાણે જ ઉપદેશ કરવો જોઈએ. અને કર્મના વિષયમાં પણ શાસ્ત્ર અનુસાર જ આ વિદ્યાદિથી ઉત્કૃષ્ટ છે એને ઉપદેશ લોકોને કરવો જોઈએ. એવું નહીં કે ભાઈ લોકોને રાજી રહે એ ઉપદેશ આપો નહીં.
લોકોનું કલ્યાણ જેમાં રહેલું હોય છે એ ઉપદેશ. પછી એ ઉપદેશ ગ્રહણ કરવા વાળા કેટલા છે કેટલા નહીં એને જોવાનું નથી હોતું. પણ વર્તમાન કાળમાંથી બધા લોકો ઝાઝા ભેગા થવા જોઈએ. એટલે વર્તમાન કાળમાં ધાર્મિક પરંપરાઓની જે પાયમાલીનું કારણ આવા લોકો છે. સ્વાર્થી, ધૂર્ત અને પાખંડી જે છે એ આવા ધર્મના પદ ઉપર ચાલાકીથી, ધૂર્તતાથી જ્યારે પહોંચી જાય છે ત્યારે પરંપરાની જે છે, જે પૂર્વમાં જે મહાન નિષ્ઠાવાન મહાપુરુષોએ જે ચલાવેલી પરંપરા જે છે એને એ પાયમાલ થઈ જાય ત્યાં સુધી એ છોડતા નથી. આ જોવા મળે છે જનસામાન્યમાં. એટલે એના માટે આ પરંપરા ભગવાન શ્રી કૃષ્ણે પણ અર્જુનને એ જ કહ્યું કે હે અર્જુન, પ્રત્યેક મનુષ્યે શાસ્ત્રને પ્રમાણભૂત માનીને જ વ્યવહાર કરવો જોઈએ. શાસ્ત્ર પ્રમાણભૂત, મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત નહીં. એટલે કે શાસ્ત્રીય જે પરંપરા છે એ પ્રમાણે જ કરવું જોઈએ. હજી શાસ્ત્રીય પરંપરા છે કે કર્મનો સંન્યાસ ક્યારે? ચિત્ત શુદ્ધ થાય તો. હવે ચિત્ત શુદ્ધ નથી, રાગાદી દોષો જે ભરેલા છે ને એ સંન્યાસ લઈ લે તો એ સંન્યાસનું હું એ પાલન કરે નહીં. એટલે આ જે ભગવદ્ ગીતા જે છે એ ઉપનિષદનો સાર છે. તો ઉપનિષદનો અને ગીતાનો સિદ્ધાંત શું છે તો યાદ રાખવું જોઈએ. આદૌ નિષ્કામ કર્મ નિષ્ઠા. સૌથી પહેલું મનુષ્ય શું કરવું જોઈએ? ચિત્ત શુદ્ધિ માટે નિષ્કામ કર્મ કરવા જોઈએ. તતઃ અંતઃકરણ શુદ્ધિ. અને નિષ્કામ કર્મથી શું લાભ થાય છે? અંતઃકરણની શુદ્ધિ થાય છે સજ્જનો. પછી અંતઃકરણની શુદ્ધિ થયા પછી સર્વ કર્મનો સંન્યાસ. આ પરંપરા છે, શાસ્ત્રીય પ્રમાણભૂત પરંપરા છે. પણ તમે જુઓ જેટલા ધાર્મિક સંગઠનોમાં છે ભારતીય ધાર્મિક છે, પણ આમાં આ શાસ્ત્રીય પરંપરા ક્યાંય જોવા મળે એવા ઓછા સંગઠનો હોય છે. જે ભગવાન શંકરાચાર્યજી દ્વારા પ્રવર્તિત જે પરંપરા છે એ જ આ પરંપરામાં જ આ હોય છે. એ સિવાય જે પરવર્તી આચાર્યોથી ચાલેલી પરંપરામાં પૂર્ણતઃ શાસ્ત્રીય સ્વરૂપ જોવા મળતું નથી. એમાં પોતાનું જે છે કલ્પિત સ્વરૂપ વધારે, એને વધારે પ્રાધાન્ય હોય છે. પ્રમાણને નહીં, વ્યક્તિને પ્રાધાન્ય હોય છે, પરંપરાને નહીં. અને જ્યાં પરંપરાને બદલે જ્યાં વ્યક્તિને પ્રાધાન્ય મળે છે એટલે પરંપરા સમાપ્ત થઈ જાય છે. અને વ્યક્તિનું પ્રાધાન્ય, વ્યક્તિનું પ્રાબલ્ય જ્યારે શરૂ થાય તો પછી વ્યક્તિ જે છે ને આ જે છે ને નથી. અને વ્યક્તિ જે છે એ શાસ્ત્રના અને પરંપરાના પ્રભાવથી જે છે એ લોકોની ભાવનાનો સ્વાર્થમાં પણ ઉપયોગ કરતા હોય એવું પણ જોવા મળે છે. એટલે પરંપરા જે છે ને એ પ્રધાન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ શાસ્ત્રીય પરંપરા છે. જો તારું અંતઃકરણ શુદ્ધ હોય તો લોક સંગ્રહ માટે જ્ઞાન થયા પછી કર્મ કર્તવ્ય છે. અને અંતઃકરણ અશુદ્ધ હોય તો ચિત્તની શુદ્ધિ માટે પણ કર્મ જે છે એ બંને પ્રકારથી કર્તવ્ય છે. યદ્યપિ જ્ઞાન થયા પછી કર્મનો સંન્યાસ જ છે, પણ અહીંયા એક ભાષ્યકારે સ્પષ્ટ કર્યું પ્રારબ્ધ કર્માયત્ત. પ્રબલ પ્રારબ્ધ હોય તો એ પછી જનકાદિની માફક કર્માનુષ્ઠાન કરતા કરતા પણ એ નિર્વિશેષ મોક્ષને પ્રાપ્ત કરે છે. કર્મ સંન્યાસ પ્રાપ્ત થયો હોવા છતાં પણ એ કરવા છતાં એ કર્મ બાંધીને એના ધર્મ એ પ્રમાણે એ અનુષ્ઠાન કરે તો એને એ કર્માનુષ્ઠાન બાધા કરતું નથી. એટલે અભિપ્રાય છે કે શાસ્ત્રાદિની જે પરંપરા એ પ્રમાણે અનુસરણ મનુષ્ય કરવું જોઈએ. શ્રેષ્ઠનું પણ અનુસરણ
જો શ્રેષ્ઠનો વ્યવહાર શાસ્ત્ર અનુસાર હોય એ બધો નહીં તો એના બધા બીજા જે અંગ પ્રત્યંગોની ચેષ્ટા જે છે એ પણ મનુષ્યના માટે અનુકરણીય બની જાય છે. એટલે એ અભિપ્રાય અહીંયા નથી. નિષ્ઠિવનાદિ જે છે એ અનુકરણી નથી, પણ એ જે કર્માચરણ ધર્માચરણ કરે છે, જેવી રીતે અર્જુન છે, અર્જુનનું દ્રષ્ટાંત, અર્જુન યુદ્ધ છોડી દે તો પછી બીજા લોકો શું માનશે કે આ યુદ્ધ તો કર્તવ્ય નથી, તો લોકો એ અનુસરણ કરે. તો અભિપ્રાય છે કે અર્જુન ક્ષત્રિય છે તો ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું. એ વાત અનુસરણી છે, એનું નિષ્ઠિવનાદે નહીં, એની ચેષ્ટા પ્રચેષ્ટા નહીં. એ ક્યારે પાણી પીવે છે, ક્યારે ભોજન કરે છે, તો બીજા લોકો એ સમય એ વસ્તુની વાત નથી. અહીંયા પ્રમાણની વાત છે. અભિપ્રાય છે કે એ વર્ણ અને આશ્રમ અને ધાર્મિક પરંપરા પ્રમાણે જે વ્યવહાર કરે છે એ વાત છે, નિષ્ઠિવનાદે નહીં તો લોકો ઘણા લોકો એવું માને કે એ જે વ્યવહાર કરે છે, બોલે છે એવું બોલવું, એ ખાય છે એવું ખાવું, એ પીવે છે એવું પીવું, એ અહીંયા અનુસરણી નહીં. એની વાત અહીંયા શ્રેષ્ઠ નહીં નથી. એવા તો શ્રેષ્ઠ વ્યક્તિની અંદર પણ પોતાના જે છે દોષો હોય છે, તો એ દોષો એ મનુષ્યના માટે અનુસરણીય નથી. અહીંયા તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એટલો જ દ્રષ્ટાંત ઉપસ્થિત કરે છે કે અર્જુન અહીંયા કર્મનો ત્યાગ કરવા માટે તૈયાર છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ચાહે છે કે અર્જુન યુદ્ધરૂપી કર્મની અંદર એની પ્રવૃત્તિ થાય. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ ભિન્ન ભિન્ન પ્રકારથી અર્જુનનો કર્મની અંદર પ્રવૃત્તિ થાય એ માટે ભગવાન અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે. નહીં તો જનકાદીનો જે બીજો જે નિષ્ઠિવનાદે જે વ્યવહાર છે એ અનુસરણ છે એ પ્રમાણે કરવું એવું નથી કહેતા. કારણ અભિપ્રાય છે કે જનકાદીએ કર્મ છોડ્યા નહોતા, એટલે તારે પણ લોક સંગ્રહ દ્રષ્ટિથી પણ કર્મ કર્તવ્ય છે. એ શાસ્ત્રીય કર્મ છે એની જ વાત છે. તો સજ્જનો, આ રીતે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે સ શ્રેષ્ઠ યત પ્રમાણમ કુરુતે, પ્રમાણ લૌકિકમ વૈદિકમ વા પ્રમાણમ. પ્રમાણ બે પ્રકારના છે, લૌકિક પ્રમાણ અને વૈદિક પ્રમાણ. તો લોક તદ અનુવર્તતે, લોક એટલે કે જે લોક છે એ પ્રમાણે અનુસરણ કરે છે. એને પ્રમાણ માનીને ચાલે છે. પ્રમાણમ કુરુતે એટલે પ્રમાણત્વેન સ્વીકરોતી. સ યત પ્રમાણમ કુરુતે એવું કહ્યું ને, સ યત પ્રમાણમ કુરુતે, યાની એ મહાપુરુષ જેને પ્રમાણરૂપથી સ્વીકાર કરે છે કે આ કર્તવ્ય છે, પ્રમાણત્વેન સ્વીકરોતી. બીજા લોકો જે છે એ જ શાસ્ત્રાદિક પ્રમાણનું અનુવર્તન કરે છે. એટલે પરંપરા જે છે ને એ મુખ્ય હોય છે, વ્યક્તિની પરંપરા જે છે શાસ્ત્ર સમર્થિત પરંપરા છે, તો એ શાસ્ત્રાદિક પ્રમાણ અનુસાર જે છે પરંપરા ચાલે છે, તો એ હંમેશા ચાલતી હોય છે. અને જ્યાં વ્યક્તિ પ્રધાન થઈ જાય છે ને ત્યાં વિકૃતિ આવી જાય છે. વ્યક્તિ કોઈ હંમેશા તો છે ને. તદ અનુવર્તતે અને તદેવ પ્રમાણે કરોતી, તદેવ પ્રમાણે કરોતી ફલિતાર્થ છે. ભગવાનના કથનનો ફલિત અર્થ છે, એને જ લોકો પ્રમાણે કરોતી, પ્રમાણના રૂપમાં સ્વીકાર કરે છે. તો સજ્જનો, આ રીતે 21મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ એક આદર્શ પરંપરાને ધ્યાનમાં રાખીને પણ કહ્યું કે અર્જુન, તારા માટે કર્મ કર્તવ્ય છે. આગળની વાત છે ભગવાનની કૃપા છે એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી
परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः।